હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે ચલો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. 2026નો પહેલો દિવસ, 1 જાન્યુઆરી, અને વેધર છે ને આખું આમ ચેન્જીસ થઈ ગયું હોય ને એવું લાગે છે. એકદમ ક્લાઉડી થઈ ગયું છે. શિયાળામાં કેમ આમ ધુમ્મસ હોય એવું છે, અને વરસાદી જેવો માહોલ થઈ ગયો છે. અને આ બાજુ જો સોનલજી છે ને ભાઈ, બધી 2026માં જે વસ્તુઓ યુઝ કરવાની છે ને એ રેડી કરે છે. તો જો આ બાજુ છે ને આંબલાનું શું કે આદુ છે. ઓકે, આદુનું રેડી થઈ ગયું, ધાણા અને બીટનું. હવે આને શું કરવાનું? હજી આને ભૂકા દેશું, પછી બ્લેન્ડરમાં પીસીને ભૂકો કરવાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે 2026નો પહેલો દિવસ છે, શું કહેવા માંગો? પહેલા તો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ગાઈઝ, બધા લોકોને છે ને જે આપણા બ્લોગ જોતા હોય બધાને હેપી ન્યુ યર દિલથી. અને 2026માં હારા નામ રોશન કરો એવી અમારા ફેમિલી તરફથી તમને બધાને શુભકામના. બીજું શું છે તી? કાંઈ નહીં, અત્યારનું જો આ બધું જે રૂટીન કામ હોય બધું હાલે. સોનલજીને તો 2026 હોય કે 25 હોય કે 27 હોય, આપણે રૂટીન કામ જ ચાલતું હોય સવારમાં, હે કે નહીં? લેડીઝ લોકોનું એવું કામકાજ છે. ચાલો આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ ગાઈઝ. ભાખરી ખાઈ. ગાઈઝ, બપોરના 12 વાગી ગયા છે, ઘરે આવ્યા છીએ જમવા માટે. તો આજે છે ને ભાઈ જોરદાર વાનગી બનાવી છે. ન્યૂ વર્ષની શરૂઆત જોરદાર વાનગીથી ચાલુ થઈ ગઈ છે. બાકી આ બાજુ રિસીવ જોવો. રિસીવ શું જોશો તું? બસ હે શું જોશો? હું જશો બસ ક્યાં જઈ આવ્યો તું? ચોપાટી ટાટા ક્યાં ગયો તો દાદા રે? ઈ બસ જોવામાં મજગૂર છે. પપ્પા રિસીવ જો ભાઈ બેઠા છે. અને આજ છે ને ભાઈ લાપસી બનવાની હતી, પણ લાપસી કેન્સલ થઈ ગઈ કારણ કે ગાડીની ડિલિવરી ન મળી ને. એટલે શું કેવું તો આજ લાપસી બનત કે નહીં? લઈને આવે તો બનાવી હે? લઈને આવે તો બનાવી નાખે. હા, લઈને આજ આવ્યા હોત ને તો બની જાત, પણ ના પાડી. તો હવે જોઈ છે ક્યારે આવે છે. તો આ બાજુ હલવો ભાજી છે. ભાજી ગાઈઝ, આ છે ને બીટ વાળી ભાજી છે. જોરદાર લાલ ચટાકેદાર ભાજી બનાવી છે. અને સોનલ એવું નક્કી કર્યું છે કે જ્યારે ભાજી બનાવી ને ત્યારે શું કહેવાય, બીટનો કલર એમાં નાખ્યો છે એવું લાગે છે. નાખ્યો છે ને બીટ ખમણીને કે ઓલું નાખી દીધું છે? બીટ ખમણીને નાખ્યું. એમ નહીં કે પાણી નાખી દીધું બીટનું. ના ખમણીને નાખ્યું. બીટ ખમણીને આમાં નાખી દીધું ભાજીની અંદર. એટલે જોવો, જેથી આ કલરનો ડ્રેસ પહેરે ને તેથી લાલ વસ્તુ જ બનાવવાની. એને એવું નક્કી કરી લીધું છે. એવું નક્કી કર્યું છે તે પડ્યું હોય બનાવવાનું હોય એવું. અરે કપડા અરે એમ એ કપડા એવું જોયું ન હોય કે આ કલરનું પછી આ કલરનું બનાવી એમ. સોનલજી હમણાં આમ ગુસ્સે બહુ થઈ જાય આમ. યાર શું છે, આમ જવાબ દેવાનો ટાઈમ નથી તમારી પાસે. એટલે પણ એ કપડા રે નક્કી ન હોય, જે વસ્તુ હોય એ બનાવવાની હોય એમ કહું છું. તમે એમ જો એવું નહોતું. ઓલો આપણે બીટનો હલવો બનાવ્યો હતો કે નહીં, એ વિડીયો મૂક્યો ને તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે કપડા રે મેચિંગ થઈ ગયો હલવો એમ. એટલે આ કુર્તી પહેરી છે. હા, એટલે આજે પાછું એવું થયું. એટલે આજે મેં કીધું કોમેન્ટ આવશે એટલે પૂછવા દે એમ. હા તે પણ આવશે તો જો મસ્ત મજાની ભાજી બને છે. અને મમ્મી બધી ઘરની સાફ સફાઈ ઉપર ઉતરી ગયા છે. શું છે મમ્મી? કાંઈ નથી, સાફ સફાઈ તો થઈ ગઈ હોય હા, પણ ચાર્જરનો ડટ્ટો આમ પડી ગયો છે તો આમ ઓરો લાવવો પડે. મમ્મીનું ચાર્જરની જગ્યા અહીંયા છે. આ ફેમિલીમાં કેવું હોય, બધાની છે ને એક જગ્યા ફિક્સ હોય ચાર્જર કરવાની. બધા જ્યાં બેહતા હોય ને ત્યાં એના ચાર્જર મૂક્યા હોય. અમારે તો એવું છે. બાકી તો ઘણા લોકોને એક જગ્યાએ બધાના ચાર્જર થતા હોય. ચાર્જરમાં પ્રોબ્લેમ એ થાય, તમારું એ ચાર્જરમાં મૂક્યું હોય ને ત્યાં બીજા એને કાઢી લે, એવા બધા થાય. એટલે બધાની ફિક્સ જગ્યા જ હોય. તો ભાજી બને છે, ભાજી રેડી થાય. કેટલો ટાઈમ લાગશે હવે રેડી થતા? ભાજી બસ થાવા આવી છે. ભાખરી હા, ભાખરી પાવ લાવવાના છે કે નહીં? આવી ગયા. પાવ આવી ગયા છે. પાવ ભાજીનો પ્રોગ્રામ છે જોરદાર. જો પાવ ભાજી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. અને જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે પાવ ભાખરી, દાણાવાળું સલાડ અને પાવ ભાજી. તો કેવી બની છે પાવભાજી? ખાલી બને દર વખતે બને એવી બને કે આ વખતે અલગ છે? જોવામાં તો અલગ જ છે. અલગ જ છે. બીટ નાખ્યું ને એટલે તો બીટ વાળી પાવભાજી બનાવી છે. બધાને હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. શું છે 2026માં ગોલ? કાંઈ ગોલ નહીં, ઈનો ઈજ ગોલ. ઈ ગોલ અમને જ ખબર હોય. એ અમુક ટાઈમ આવે તો રિલીઝ કરવાનો હોય. તો એવું છે. તો અત્યારે જમી લઈએ. તો ગાઈઝ, રોંઢાના 5 થઈ ગયા છે. ઓફિસેથી જો ઘરે આવી ગયા ને આ બાજુ તો છે ને બધાનો નાસ્તો છે ને ફિનિશ થઈ ગયો. આપણો હજી નાસ્તો કરવાનો બાકી છે. ચાલો જોઈએ 1 જાન્યુઆરી એ કેલેન્ડર શું કહે છે. ગુરુવાર કા દિન હે. તો ચાલો જોઈએ. પોતાના જીવનને નિર્વાહ માટે વિપરીત સંપત્તિનો સમાવેશ, વપરાશમાં થાય છે મોજ શોખ વપરાતી સંપત્તિ સમાવેશ,
વેડફવામાં થાય છે અને સત્કાર્ય વાપરતી સંપત્તિનો સમાવેશ વાવવામાં થાય છે. સમજુ માણસ વાવે છે, વાપરે ઓછું અને વેડફે લગભગ નહીં. ગાઈઝ વાવો, સારા કાર્ય કરવું એટલે તમારી સંપત્તિ ક્યાંક ઉગશે ને તો એ પાછી તમારી પાસે જ આવશે ને તમે પાછા વાવશો એવું હાલ્યા રાખશે. તો રોહિતભાઈને નાસ્તા કરી લીધા હે, તો હું કહેવા માંગો છો સંપત્તિ વિશે? સંપત્તિ તો શું હોય, કાંઈ ન હોય. એમ કહે છે કે મોજ શોખમાં જે સંપત્તિ વાપરો ને એ વેડફાઈ જાય છે. હા, બરોબર. સત્કાર્યમાં વાપરો ને કે ભાઈ કોકની પાછળ કાર્ય કર્યું હોય, કોકને ખાવાનું ખવડાવો, એ સંપત્તિ બે કરાય, આપણું કરાય ને ગામનું કરાય. ગાઈસ दोनों करने का अभी समय ऐसा हो गया है. અને સેવિંગ એ કરાય. સેવિંગ કરવાનું બધું જરૂરી છે, મોજ શોખ બી જરૂરી છે. આ બાજુ અમારા કાનાજી તો મોજ શોખ કરવા માટે બે ગયા છે. આ બાજુ શું છે પાલટી? બસ શાંતિ હો. પૈસા આપો એટલે ભરી આવી ગાડી વાળા. પૈસા પત્ર આપું ને હાલો. હા, આજ છે ને ભાઈ પહેલો દિવસ, પહેલી તારીખ છે ને એટલે એને કીધું તું ગાડીના પૈસા ભરી લેજો. તો ફોન બોન તો નથી આવ્યો, તો એ ભરી આવી. એટલે ગાડી આવતા તો 10-15 દી લાગી જાય. બધું રિસીવ બાય ખમ ખોળ કરી નાખ્યું છે. શું કાશો રીસુ? મને જ ખવરાય હે? મમ્મીને ખવરાય, મમ્મીને. જો રિસીવને છે ને ભાઈ આવડી ગયું છે, બધાને મમ્મ ખવડાવતા આવડી ગયું છે. એ વાવે છે, ખાતોય જાય, મોજે કરતો જાય ને વાવતોય જાય. એમ કયો ને ખવડાવો એટલે બધાને ખવડાવે છે. અત્યારે તો હજી પડીકામાં ને એમાં બહુ ખબર નથી પડતી ને એટલે શેરિંગ કેરિંગ હાલે છે. પછી જ્યારે પડીકા હાથમાં આવી જાય ને શેરિંગ કેરિંગ બંધ થઈ જાય. કેમ લાગે? એમ નહીં, પછી શેરિંગ કેરિંગ બંધ થઈ જાય. એક વેફર કોક અટશે ને ત્યાં બગડા ટી બોલશે. તો જો રિસીવર ખાય ઓછું, ઉડાડે વધારે. ચાલો, આ બધાનો નાસ્તો થઈ ગયો છે, આપણે આપણો નાસ્તો કરી લઈએ. ફાઇનલી ગાઈસ જોવો છે ને, આપણે ગાડી લેવા ગયા હતા પણ ગાડી પહેલા તો છે ને હેલ્મેટ આવી ગયું એવું થયું. હે મમ્મી? તો ઈ હારું ને, સુરક્ષા પહેલા આપી દે એમ. ગાડી લેવા જાવ ને એટલે ગાડી વાળા સુરક્ષા પહેલા આપી દે. હવે તમને બધી છે ને ગાડી વિશેની વાત કરું. ત્યાં અમે ગયા હતા, હું થયું 5:30 ગયા હતા, જો અત્યારે આવ્યા છીએ. હવે ત્યાં હું પ્રોસેસ કરાવીને બધી તમને કહી દઉં. પણ કયો કલર લીધો, હું લીધું છે એ બધું જ્યારે ગાડી આવશે ને ત્યારે જ તમને ખબર પડશે. તો પછી ત્યારે તમને ખબર પડશે. પણ અત્યારે છે ને પેલા બધી વાત કરતા પહેલા છે ને રિસીવને છે ને હેલ્મેટ વાળું બોક્સ અનબોક્સિંગ કરાવી એની પાસે. એને છે ને બોક્સ ખોલવાની મજા આવે. શું છે રિસીવ આમાં? ખોલી. હે? શું છે આમાં? ધોળકા વગર. શું છે આમાં? મમ છે, ભભ છે આની અંદર. ખોલું બરો. ભભ નથી, રિસીવ. તો જો કાકુ અને ભત્રીજા બે ગયા છે ભાઈ હેલ્મેટ ખોલવા માટે. જોઈ છે આમાં કેવું આખું હેલ્મેટ આવે છે કે હાફ આવે છે? સરપ્રાઈઝ છે, કયું હેલ્મેટ નીકળે જોઈ છે. ફોટો તો અડધો જ દોર્યો છે. અડધું જ હશે. તમે લીધી હતી નવી સાઈન, તે કયું આવ્યું? આખું જ આવ્યું હતું. આખું હેલ્મેટ આવ્યું? આખું ને બોલો હાફ આવે ઈ. તો હાફ આવે ઈ જ આવે. તો જો રિસીવ ભાઈ ને છે ને અંદર જે વસ્તુ છે ને એની કરતા ખોખારે વધારે મજા આવશે. ખોલ રિસીવ. શું છે? ફાડી નાખ્યું રિસીવ. જો શું આવ્યું? ટોપી આવી. રિસીવ ને ઓલો પટ્ટો કાઢ નાખ, પેલો પટ્ટો કાઢ નાખ, પટ્ટો કાઢ નાખ. પહેરશે પટ્ટો કાઢતો પહેરે. તો જો હેલ્મેટ છે ને ભાઈ આવી ગયું છે બ્લેક કલરનું. એને ટોપાય નથી પહેરવા તો હેલ્મેટ કે રિસીવ કપડા પહેરો કોથળો. એમ નહીં અત્યારે ભલે તારે હેલ્મેટ નો પહેરવું હોય તો 18 વર્ષનો થાય ને ગાડી હાંકતો થાય ને એટલે તારે નહીં પહેરવું હોય ને તો પહેરવું જોઈએ. મારી ઘોડે રિસી હવે જો એ ખોખારે રેમાં રાખશે ને ખોખાથી રમવાની છે ને બહુ મજા આવે. તો વાત કરીએ આપણે ગાડી લેવા ગયા હતા ને એની. તો અત્યારે અમે ગયા, પેમેન્ટ કર્યું, ત્યાંથી પાર્સિંગના એના કાગળિયા દેવા ગયા. તો પાર્સિંગ ને એવા કાગળિયા દેવા ગયા ને તો ગાડી અમને આપી દીધી, એની એસેસરી જે લાગી જાય, હેલ્મેટે આપી દીધું, બધું થઈ જાય. પણ જેથી ગાડીની નંબર પ્લેટ લાગશે ને ત્યારે જ તમને ગાડી આપશે. એટલે 10 દિવસ પછી આપશે. કયો કલર લીધો છે એ બધું તમને છે ને 10 દિવસ પછી ખબર પડશે. પણ આવી ખબર હોત ને તો 10 દી અગાઉ બુક કરાવત. આપણે શું કેવું? તો બધું કરી આવત. હા, કરી આવત તો આજ આવી જાત. પણ મેં તો જો કે રાઈડે લઈ લીધી, પણ એ તમને બતાવશું પછી. અને આ એક મને એવું લાગ્યું કે જૂની એક્ટિવા કરતા છે ને આ નવી એક્ટિવા હાઈટ વધારે છે અને એની ડિસ્પ્લે આખું ચેન્જ થઈ ગયું છે. તો મમ્મીને પૂછ્યું, મમ્મી તમને કયો કલર લીધો હોય એવું લાગે છે? બ્લેક લીધો હોય છે એવું. તો ગાઈઝ કાલના એક્ઝિટ પોલમાં બહુ બધા લોકોને આપણે પૂછ્યું હતું, એમાંથી 130-40 જણાએ બ્લુ કીધા હતા અને
120 જેવા જણાએ છે ને બ્લુ કલર કીધો હતો ને 130-40 જણાએ બ્લેક કલર કીધો હતો. હવે બે કલરમાંથી વધારે એક્ઝિટ પોલ બ્લેક કલર નું હતું, પણ તો હજી નક્કી નથી આપણે કયું લીધું. વ્હાઈટ ગાડી આવી શકે છે, આપણે એવું થોડું છે કે એક્ઝિટ પોલ. હા, કારણ કે રોહિત ને વ્હાઈટે ગમતી હતી, એટલે એના માટે તો ભાઈ સરપ્રાઈઝ બની રહે કે કઈ કલર આવશે. પણ આ ભાઈ ને જો બોક્સ સારે મજા આવી ગઈ છે. અગર તો પેલા કેવું હતું ખબર, તમે ગાડી લેવા જાઓ ને ત્યારે બધું કરતા, અત્યારે બધી પ્રોસેસ કરાઈ નાખી. ખાલી આવે ને ત્યારે પાસ અંબાઈ લઈને નીકળી જવાનું. તો પેલા એ રીતે જતું ને, પેલા તો આપી દેતા ને ઈ દિવસે, હવે નથી આપી દેતા પછી તમારે હાથવી પડે ને બહુ માથાકૂટ વાળું. અને આજથી ગાડીનો ભાવ છે ને એ લોકો ધીરે ધીરે વધારવાનું ચાલુ કરે એવું કંઈક કહેતા હતા. અને જો કિચનમાં આવી ગયા તો કિચનમાં છે ને ભાઈ સાંજની જમવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે સોનલજીએ. તો જો ભાખરી બનાવી નાખી છે અને સાંજનું મેનુ શું છે કહી દે. ચા ભાખરી. ચા ભાખરી, તાંદળિયાની ભાજી માંથી ચા ભાખરી આવી ગઈ તું. તાંદળિયાની ભાજી ઘરમાં જ નથી, ક્યાંથી બનવાની? અરે ઓલી ભાજી હતી, હા મેથીની ભાજી. બપોરની આપણે ભાજી પડી છે હમ. અને ભરે રીંગણા બટેકાનું શાક બાજુમાંથી આવ્યું છે, માસી દીધું છે એટલે એવું છે એમ ને. તો સોનલજીને શાકમાં આરામ, ઈઝી મેનુ ચા ભાખરી. બીજું એ કે આપણે સોનલને પૂછીએ તારું શું કેવું, કયો કલર હશે? બ્લેક કલર લીધો હશે. બ્લેક કલર. હમ. બધા લોકો બ્લેક કલર કહે છે, પણ હવે આપણે ગાડી આવે ને ત્યારે જોવું. ગાડી આવશે ત્યારે આપણે કરશું એવું કે સોનલને અમે બધા મંદિરે ડાયરેક્ટ જાવું, ત્યાંથી ગાડી લઈને આવશે ને એવું પ્લાન બનાવશું. હું બનાવીશ જોઈશી. તો ઋષિભાઈ તો ખોખારે મોજ મસ્તી કરે. ઋષિ વાત ધૂળિયો થઈ ગયો, આખો ધૂળિયો સોપાટીમાં જો આખી ધૂળ બૂળ થઈને આવ્યો છે અને ચાવી યારે રમે છે. જો રિસીવને રમોકડા મૂકવાનું ખોખું થઈ ગયું, આમાં રમોકડા મૂક્યા. માર દેવાનું તો ખોખું વિખાય નહીં. રમકડા બધા એમાં રહે. જો એને આમાં રમવાની મજા આવશે. અને જમીને છે ને ભાઈ બધા લોકો બેહી ગયા છે. ના બાજુ પપ્પા રમોકડામાં નિરીક્ષણ કરે છે. હું નિરીક્ષણ કરો? ગાડી રિપેર કરવાની છે. નો થાય. કેમ ન થાય? મેં ખોલી હતી એકવાર, ક્વોલિટી તો પાછી ખોલો ને તો આ બધા વિખાઈ જાય. એની કરતા નવી લઈ લેવાય, 500 રૂપિયાની આવે ખાલી. એવું છે. હમ આવી ન લેવાય. તો કેમ? છે ને આવું મોટું આવે ને એવું લેવાય. ઋષિભાઈ ને બધા રમોકડામાં થાય છે એવું, એને માથે બેહવું હોય એવો શોખ છે. આવી ખોટી લઈ આ નાના નાના થોડાક દી રમે, બાકી એને માથે બેહવાની મજા આવે. અને તો ભાઈ બેહી ગયા છે અને મમ્મીની એણી કાઢ્યા રાખે. ટીવીમાં ઘડીક નો મજા આવે તો કે ફેરવા રાખો, અને આ ગાડીઓ નવી નવી આવે ને તો કે તો એને આપણે ગાડીનું નામ દેવાનું. પગમાં શું થાય છે? આ રિપેર કરવી પડે. કેમ રીક્ષીભાઈ હાલો રિપેર કરવા. કેમ રિપેર કરવી પડે એમ છે? હાલો. ખાલી ખાલી કે એટલે આવશે, જોજો હવે રિપેર કરશે. હો કેમ રિપેર કરવાની રીસુ? જો ઋષિ એને ટીવીમાં રસ છે ને તમે રિપેર કરાવવા બોલાવો છો. બાપ ઋષિ ભબબ કેમ હાલે? આ રિપેર કરવાની છે રીક્ષી જો. આ મોટું નીકળી ગયું. ભાઈ પાછો હાથે કરીને બધું વીખી નાખશે, એને કરતા રહેવા દો ને, એ નો શીખવાડાય. રિપેર તો કરવા. જો આવો માહોલ છે કાંક સાંજનો. સાંજના 8:30 થઈ ગયા છે અને જો અત્યારે રિસીવને છે ને એના માસીના ઘરે લઈને જવાનો છે. બીજું એ કે છે ને ભાઈ ઉત્તરાયણ આવે છે તો ગાડી લઈને જતા હોય તો ગાડી થોડીક ધીમી ચલાવજો, સ્લો ચલાવજો. અને અમે જ્યારે ભણતા ને ત્યારે અમને યાદ છે કે ઉત્તરાયણ આવે ને તો 15 દિવસ અગાઉ છે ને પતંગની એની બધી તૈયારી ચાલુ થઈ જતી. પણ અત્યારે હવેનો સમય છે ને થોડોક ચેન્જીસ થતો જાય છે. ફેસ્ટિવલમાં વધારે માનવા વાળા નથી, બધા ઉત્તરાયણ ઉપર ફરવા ને એમ વહી જાય. શું કેવું મમ્મી તમારું? પેલા તેમ જ હતું, છોકરા ધાબે ચડી જતા ભણીને આવીને. ભણીને આવીને થેલો ઘા કરીને હવે સીધો ઓછું ઉડાડે છે બધા, ફરવા વયા જાય બહાર. ફરવા વયા જાય. ફરવા વયા જાય, કામમાં વયા જાય. બે દી એટલે છોકરા બોકરા બધા રે વ્યવસ્થિત યાર. અને અમારા ટાઈમે કેવું હતું કે દોરી હોય એક ફિરકીમાંથી બીજી ફિરકીમાં કરતા ને એવું બધું થતું. તો હવે બધું શું છે, ફેસિલિટી વધારે મળવા મળી બાળકોને. પેલા અમારા ટાઈમે છે ને એવું બધું કાંઈ મળતું નહીં. મળતું પપ્પા અમારા ટાઈમે? એવો સમય જ નહોતો એમાં. મળતું જ નહોતું. બરાબર પતંગે ન મળતા. નહીં, અત્યારે તો અત્યારના છોકરાઓને અમારી કરતા તો બહુ વધારે મળતું તારો છે. સમય બહુ સારો છે. પહેલા આવો બધો સમય નહોતો. પહેલા બધું એવું હતું. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. રિસીવને છે ને હું વ્લોગ એન્ડ કરું ને તેને ટાટા કહેવાનું રહી જાય છે. કહી દે ટાટા. અહીંયા જોઈને કહેવાય ટાટા. અહીંયા કે બે બાજુ ધ્યાન રાખવું, હંધે ધ્યાન રાખવું, બસ.